જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું મહાશિવરાત્રી સ્પેશિયલમાં ચટપટી શક્કરિયા બટેટાની ટિક્કી, જેને તમે ચાટ બનાવીને કે આમને પણ ખાઈ શકો છો. તો બનાવવાની શરૂઆત કરશું. તેને માટે મેં વજનમાં 250 ગ્રામ શક્કરિયા અને એક બટેટાને કુકરમાં 2 સીટી વગાડી અને બાફી લીધા છે અને ઠંડા થવા દીધા છે. ત્યારબાદ શક્કરિયાની અને બટેકાની છાલ કાઢી અને આવા નાના નાના પીસ કરી લીધા છે. હવે એને ચમચીથી અથવા મેચરથી આપણે એને મેચ કરી લેવાના છે. હવે બંને વસ્તુ બરાબર મેચ થઈ ગઈ છે, તો આપણે એમાં બાકીના મસાલા કરી લઈશું. હવે આમાં 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલું જીરું અને 3 ચમચી શેકેલી સિંગનો ભૂકો એડ કરશું. સાથે 1 ચમચી મરી પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડી કોથમીર અને 2 ચમચી આરા લોટ નાખશું, જે ફરાળી લોટ આવે છે એ. હવે આ બધાને એકદમ સરખી રીતે અને બધા મસાલા સરખી રીતે ભળી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ટિક્કી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બહુ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે બંને હાથને થોડા તેલ વાળા કરી લેશું, જેથી કરીને આ મિશ્રણ આપણા હાથે ચીપકે નહીં. પછી આપણે આ મિશ્રણમાંથી થોડો લુવા જેટલો ભાગ લેશું અને બંને હાથેથી ગોળ ગોળ કરી આંગળીએથી થોડો થેપી અને ગોળ ટિક્કી જેવો શેપ આપી દેશું. પછી ટિક્કી દેખાવમાં સારી લાગે એટલે ઉપરથી થોડા તલ લગાવી દેશું અને એક ડીશમાં મૂકી દેશું અને આવી જ રીતે બીજી બધી ટિક્કી આપણે તૈયાર કરી લેશું. હવે આપણી બધી ટિક્કીઓ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તળવાની તૈયારી કરશું. હવે એને માટે મેં એક પેન લીધું છે અને એમાં 3 પાવડા જેટલું તેલ લીધું છે. હવે આ તેલને આપણે બરાબર ગરમ થવા દેશું. પછી આપણે આમાં એક પછી એક જેટલી ટિક્કી સમાય એટલી ટિક્કી થોડા થોડા અંતરે ચારે બાજુ ગોઠવી દેશું. હવે આપણે આ ટિક્કીને સ્લો ટુ મીડિયમ ગેસે 2-3 મિનિટ ચડવા દેશું અને પછી ચેક કરી લેશું. બે 3 મિનિટ પછી આપણી ટિક્કી એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે, તો એને કાંટા ચમચીથી અને તવીથાની મદદથી પલટાવી દેશું અને પાછા 2-3 મિનિટ સુધી ચડવા દેશું. ફરી પાછી આપણે ટિક્કીને પેલી સાઈડ પલટાવી દેશું.
હવે આપણી ટિક્કી તળાઈ ગઈ છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધી ટિક્કીઓને તળી અને તૈયાર કરી લેશું. હવે સર્વ કરવા માટે મેં એક ડીશમાં નાની વાટકીની અંદર ગ્રીન ચટણી લીધી છે અને ચારે બાજુ આપણે એક પછી એક ટિક્કીને ગોઠવી દઈશું. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.